નડિયાદ ફતેપુરા રોડ પર કેનાલ પાસે અકસ્માતની ઘટના. અકસ્માતમાં 7 વર્ષની બાળકીનું મોત. સ્પોર્ટ બાઇકની ટક્કરે થયું બાળકીનું મોત. રોડની સાઈડમાં બાળકી રમી રહી હતી. દરમિયાન ફૂલ સ્પીડે આવી રહેલા યુવક બાઇક પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. અકસ્માત થતાં જ સ્થાનિકો દ્વારા બાઇક ચાલકોને સ્થાનિક પોલીસના હવાલે કર્યો. ઘટના બાદ બાળકીને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં બાળકીને મૃત જાહેર કરવામાં આવી. હાલ નડિયાદ ટાઉન પોલીસે યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વધુ મળતી વિગતો મુજબ 7 વર્ષીય દીકરી આરોહી પરમાર મોટી કેનાલ પાસે આવેલ ઘરના આંગણામાં રમી રહી હતી. તે દરમિયાન કેનાલ દોડે પૂરપટ ઝડપે આવતા અને ગફલતભરી રીતે બાઇક રહેલા ચાલકનું સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક કેનાલ પર મારેલી સેફટીની જાળી સાથે અથડાઈ સામેની બાજુ ઘરની પાસે આવેલી જગ્યામાં રમતી દીકરીને અડફેટે લીધી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા. દીકરીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી. બીજી તરફ અકસ્માત કરનાર બાઇકની ઘટના સ્થળેથી પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.